નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં પૂરની પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી અને મદદરૂપ બનતા સાંસદ ગેનીબેન ઠાકોર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાવ, સુઈગામ, થરાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર ઠેર વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। અનેક ગામોમાં વીજળી ગુલ થઈ તો મોબાઈલ નેટવર્ક પણ ખોવાઈ ગયા છે। આવી સ્થિતિમાં લોકોને વારે સાંસદ ગેનીબેન ઠાકોર આવ્યા અને કમર સુધીના પાણીમાં ઉતરી પણ અસરગ્રસ્તોની મદદ કરી રહ્યા છે। સુઈગામ ને વાવના અનેક ગામોનું પૂરનું ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ખેડૂતોના ખેતરમાં પાક બળી ગયા છે, પશુઓને ઘાસચારો, પાણી મળવામાં તકલીફ પડી રહી છે અને પ્રજાજનોના ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે। ઘરવખરી પણ પાણીમાં તણાઈ ગઈ છે। આવા કપરા સમયમાં લોકોની વચ્ચે રહી સાંસદ ગેનીબેન ઠાકોરે અસરગ્રસ્તોને આશ્વાસન અને સહાય પૂરી પાડવાનું સાચું કાર્ય માત્ર લોકપ્રતિનિધિ કરી રહ્યા છે। બનાસકાંઠા લોકસભા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત જાતે મેદાનમાં ઉતરી પ્રજાજનોને હૂંફ આપી રહ્યા છે। ગામે ગામ જઈ પ્રજાજનો સાથે સીધી વાતચીત, સ્થળાંતર માટે સરકારી સહાયની વ્યવસ્થા, ફૂડ પેકેટ, જરૂરી દવા અને અન્ય સગવડોનું વિતરણ, રાત દિવસ મેદાનમાં રહી લોકોની પીડા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ વાત કરીએ તો જ્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણી હતી ત્યારે અનેક ભાજપના ધારાસભ્ય અને મંત્રીઓ ચૂંટણી સમયે ધામા નાખીને પડ્યા રહ્યા હતા, પરંતુ આજે જ્યારે બનાસકાંઠાની પ્રજા પર પૂરનું આ ભયંકર સંકટ તૂટી પડ્યું છે ત્યારે એ લોકો ક્યાંય જોવા મળતા નથી। તેના વિપરીત સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત આજે કપરા સમયમાં પ્રજાના દુઃખમાં સાથ આપી રહ્યા છે। તેઓ સતત ગામડામાં જઈ લોકહિતના કામ કરી રહ્યા છે। સાચા અર્થમાં લોકોની વચ્ચે રહી લોકસેવા કરવી એ જ લોકપ્રતિનિધિત્વની સાચી ઓળખ છે। જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ 2 દિવસથી અસરગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા છે અને અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ કરવા માટે વહીવટીતંત્રને સૂચના આપવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી રહી છે। અહેવાલ હરેશ ઠક્કર।